સુરતના વરાછામાં ફરી બે યુવાનો લૂંટેરુ દુલ્હનનો શિકાર બન્યા અને લૂંટેરુ દુલ્હનનો એક સાથે બે યુવાનોને છેતરી લાખો રૂપિયા લઈ ગઈ હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે। સુરતના વરાછામાં લૂંટેરી દુલ્હનની ઘટના સામે આવી, જેમાં વરાછા વિસ્તારમાં રહેતા રવજી રૂપારેલિયા અને હિંમત વોરા લૂંટેરી દુલ્હનના ભોગ બન્યા। કાપોદ્રાની બજરંગ નગર સોસાયટીમાં રહેતા વિપુલ કાનજી મહેતાએ યુવતીનો ફોટો બતાવી વાત કરી। રવજી રૂપારેલિયાના પુત્ર અતુલને કુંતા નામની યુવતી પસંદ પડી। હિંમતભાઈના પુત્ર રોમિતા પદ્મા નામની યુવતી પસંદ પડી છે, જે બાદ 1.5 લાખમાં લગ્ન નક્કી કર્યા। વિપુલે રાજપીપળાના સંજય પ્રવીણ ગાબાણીની સાથે બંનેની મુલાકાત કરાવી। સગાઈ સમયે 60,000 રૂપિયા સંજય દલાલને આપ્યા। અતુલ અને કુંતાના 18 ઓગસ્ટે ફૂલહાર કરી લગ્ન કરી દેવાયા। 13 તારીખે રોમિલની સગાઈ પદ્મા સાથે થઈ। લગ્નની સાથે અતુલ પરિવાર પાસેથી રોકડા 60,000 લીધા। 1.20 લાખ તથા દાગીના કપડાં સહિત 1.47 લાખ પડાવી લેવાયા છે। 2 દિવસ કુંતા યુવકના ઘરે રહ્યા બાદ સંજય અને પત્ની યુવતીને લઈ ગયા, જે બાદ કુંતા ફરી ઘરે પરત આવી ન હતી। અલગ અલગ બહાના બનાવતી। ત્યારબાદ પરિવારના સભ્યો યુવતીના ઘરે તપાસ કરતા તમામ લોકો ફર્જી હોવાનું સામે આવ્યું છે। રોમિલની જે છોકરી સાથે સગાઈ થઈ હતી તે પણ ગાયબ હતી। રોમિલે પણ સગાઈ સમયે 1 લાખ આપ્યા હતા। બંનેના મળી કુલ 2 લાખથી વધુ રૂપિયા લઈ લૂંટેરી દુલ્હનો ફરાર થઈ। હાલ તો આ બનાવને લઈ વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। રવજીભાઈ કઈ રીતે ચીટિંગ થયું હતું? આ વિપુલ કરીને દલાલ આવ્યો હતો, અહીંયા હીરાનું કામ કરતો। એને કીધું છોકરીઓ છે, તમારા છોકરાને સંબંધ કરવો તો રાજપીપળા સંજયભાઈ કરીને છે એક દલાલ, બરાબર। એને 2-3 છોકરીના ફોટા મોકલ્યા। પછી 8 તારીખે આવ્યા હતા। 8 તારીખે અમે જોવા ગયા ત્યાં ઉમલાની બાજુમાં બામલા ગામમાં, સમજાઈ ગયું। ત્યાં એને નક્કી કર્યું, ત્યાં 1 લાખ રકમ કરતાં 1,20,000માં નક્કી કર્યું। અડધા સાંડલો થાય હતી ને અડધા લગ્ન થાય હતી। પછી 2 દિવસ પછી એ લોકો સાંડલો કરવા આવ્યા અને 60,000 રૂપિયા લઈ ગયા, કપડાં ને નાક નમૂનો ને છડા। અને પછી 18 તારીખની લગ્નની તારીખ આપી કે ધામધૂમથી લગ્ન કરવાના છે, તમે આવી ગયો બધાય। 17 તારીખે સાંજે ફોન આવ્યો કે ભાઈ અહીંયા મરણ થઈ ગયું છે, એટલે ટૂંકમાં કરવાનું છે। એટલે અમે અંકલેશ્વર જઈને ફોન કર્યો, એટલે કે અમે આવ્યા છીએ રસ્તામાં, એટલે કે તમે નેત્રણ જાઓ, એને મામાને ત્યાં ગોઠવું છે, બરાબર। નેત્રણ અમે ગયા, ફોન કર્યો, ક્યાં ઊભા રહ્યો? એટલે કે પંપે ત્યાં પેટ્રોલ પંપ પાસે ઊભા રહ્યો, ગાડી આવીને લઈ જા। ત્યાંથી ગાડી આવીને લઈ ગયા અમને અવરી જગ્યાએ લઈ ગયા, ગામની ક્યાંક સીમમાં વાડીમાં। ત્યાં પુલહાર કરીને છોકરીને મોકલી દીધી। 60,000 રૂપિયા લઈ લીધા। વિપુલ અદાનમ બધા અમે પેલા કાપોદ્રાને અહીંયા વરાછા 2 ઠેકાણા કરેલી હતી, બેયની નોખી। પછી ઉપરથી વાત કરી એ લોકોએ કે ભાઈ 2 ફરિયાદ એક જ સીટર છે, તો બેયની ફરિયાદ ભેળી કરી નાખો। એટલે બેયની ફરિયાદ અત્યારે વરાછામાં છે। પછી આ લોકો તેડી ગયા સંજયને, એને ઘરવાળીને આવી ગયા હતા। એ 2 આવ્યા હતા, એના ઘરના કોઈ નહોતા આવ્યા। છોકરીને તેડી ગયા। 2-3 દિવસ પછી મોકલવાનું કીધું હતું, હાલની તારીખમાં મોકલી નથી, વાયદા મારતો। એટલે 1 લાખ ને 1.5 લાખ આજુબાજુનું। મારું નામ હિંમતભાઈ ગોરધનભાઈ વોરા પટેલ। ઘટના એવી બની હતી કે અમારે અહીંયા મારા મિત્ર છે રવજીભાઈ કરીને, તો બીજા એક એવા મિત્ર છે વિપુલભાઈ કરીને, વિપુલભાઈ બ્રાહ્મણ કાઠિયાવાડના છે। તો એ રવજીભાઈના મિત્ર હતા અને એને મળ્યા એટલે એને પૂછ્યું કે ભાઈ જે તમારા છોકરાની સગાઈ થઈ ગઈ કે બાકી છે? તો અમારા રવજીભાઈ કે મારા છોકરાની સગાઈ બાકી છે। તો કે મારી પાસે 2-4 છોકરીના ફોટા છે, હું તમને બતાવું। એટલે રવજીભાઈનો મારા ઉપર ફોન આવ્યો, મને કે તું જમીને આવ કે બપોરે 1 વાગે। એટલે બપોરે 1 વાગ્યા રવજીભાઈ મને મળ્યા। એટલે મને એને વાત કરી કે વિપુલભાઈ બ્રાહ્મણ મળ્યા હતા અને તમારા બજરંગનગરમાં રહેતા હતા, કે તું રહેતો પહેલાં ત્યાં। એટલે મેં કીધું વાંધો નહીં, હું ઓળખતો નથી, જોઉં તો ખબર પડે। તો વિપુલભાઈ આવ્યા, તો મેં જોયા તો હું વિપુલભાઈને ઓળખી ગયો કે આ ભાઈને હું ઓળખું છું। એટલે મને કે તમારા છોકરાની સગાઈ થઈ ગઈ? મેં કીધું ના કરવાની છે। એટલે મને કે તમારા છોકરાને લગ્ન કરવા હોય તો તમારા છોકરા લાયક છોકરી બતાવું કે। એટલે મારા છોકરા માટે એને ફોટો બતાવ્યો। એટલે અમે બંને ફોટા અમારા છોકરાના મોબાઈલમાં નાખ્યા એટલે અમારા છોકરાની છોકરી પાસ પડ્યો। એટલે એ લોકોએ એમ કીધું કે આપણે 2 દિવસ પછી વારાફરતી એક છોકરીને જોવા જાય। પહેલાં રવજીભાઈના છોકરાને છોકરી બતાવવામાં આવી રાજપીપળાના બામલા ગામે। પછી એ લોકોને છોકરાને ગમી ગયું, સગાઈનું નક્કી કર્યું। પછી જ્યારે સગાઈ નક્કી કર્યું ત્યારે સંજય ગાબાણી મને મળ્યો, ત્યાંનો દલાલ, મૂળ કાઠિયાવાડનો છે અને રાજપીપળામાં આજુબાજુના ગામમાં રહે છે, કોઈ ગામનું સરનામું નથી આપ્યું આપણને।
એ સંજય ગાબાણી રવજીભાઈની ઘરે મળ્યો ત્યારે મને એમ કીધું કે ભાઈ તમારો છોકરો અમને ગમ્યો છે અને તમને છોકરી ગમી એટલે અમે કીધું હા અમને છોકરીનો ફોટો ગમ્યો છે એટલે અમને સગાઈ માટે ત્યાં બોલાવ્યા. એટલે કઈ રીતની ચીટિંગ કરવામાં આવી છે? તો ચીટિંગ એ રીતનું એને કર્યું કે સગાઈ કરી અને પૈસા લીધા અને મારા મિત્રના છોકરાને ફૂલહાર કરી અને એવી જગ્યાએ ફૂલહાર કર્યા કે ત્યાંથી બીજો કોઈ વસ્તુ ન મળે એવી જગ્યાએ ડુંગરની વચ્ચે ઝૂંપડામાં ફૂલહાર કર્યા અને એમ કરીને મરણ થયું છે ને એવું ખોટું બોલીને મોકલી દીધા. એટલે અમે મરણનું નામ દીધું એટલે અમે કીધું વાંધો નહીં ભાઈ ભલે ટૂંકમાં કર્યું એમ કરીને આવું બધું કર્યું. અને અહીંયા સગાઈ કરવા આવ્યા ત્યારે બેયને ત્યાં સગાઈમાં પૈસા લીધા અને આવી રીતે 2.5 લાખ રૂપિયા જેવો અમારો તોડ કર્યો. અને પછી મારા છોકરાના લગ્નની 8 દિવસની વાત કરી ત્યારે અમે 8 દિવસ રાહ જોઈ, 10 દિવસ રાહ જોઈ, પણ પછી અમને બાના બનાવવા માંડી ગયો એટલે અમને શક ગયો એટલે અમે ત્યાં સ્થળાંતર ઉપર છોકરી જોવા ગયા હતા. ત્યાં ગયા એટલે છોકરીની ઘરે ગયા જે બતાવી હતી ઘર, તો એ લોકોએ એમ કીધું કે અમારા ઘરની છોકરી છે જ નહીં. અચ્છા, એટલે તમે આ બાબત પોલીસ ફરિયાદ કરી છે? પછી અમને એમ થયું કે અમારું સીટિંગ થઈ ગયું છે એટલે અમે આ વરાછા પોલીસ ચોકીમાં ફરિયાદ લખાવી, જેથી આ વરાછા ચોકી વાળા સાહેબ અમારે ફરિયાદ નોંધી અને એ લોકો કાર્યવાહી કરે છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી અને ફરિયાદી તથા એમના એક મિત્ર એમ 2 જણ જોડે પોતે લગ્ન માટે છોકરી શોધી આપી અને ફરિયાદીના મિત્રને એટલે કે શાહેદને લગ્ન કરાવી આપી અને શાહેદ પાસેથી 1,47,000 રૂપિયા તેમજ ફરિયાદીના દીકરાના લગ્ન માટે પણ કન્યા બતાવી તેમની પાસેથી 99,300 રૂપિયા લઈ અને બંને કન્યાઓ પોતે આ રીતે સામાજિક વિધિ કરી અને લગ્નની બાબતે છેતરપિંડી કરવા અંગેની અને પૈસા પડાવી લેવાની વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની તેમજ ગુનાહિત કાવતરા સાથેની ફરિયાદ નોંધવામાં આવેલી છે. આ બાબતે પોલીસે તપાસ હાથ ધરતા બંને કન્યાઓ બાબતે હાલના ફરિયાદી તથા તેમના મિત્ર એ પોતે લગ્ન માટે કન્યા શોધતા હતા એ દરમિયાન વિપુલભાઈ કાનજીભાઈ મહેતા તેમજ સંજયભાઈ પ્રવીણભાઈ ગાબાણી નાઓએ ભેગા મળી અને એક ગુનાહિત કાવતરું રચી ફરિયાદી અને શાહેદને પોતે છેતરપિંડી કરી અને કન્યા આપશે એમ કરી કન્યા સાથે લગ્ન કરાવી આપવાની લોભામણી જાહેરાત કરી અને શરૂઆતના તબક્કે શાહેદના દીકરા સાથે લગ્ન પણ કરાવ્યા, જેના ભાગરૂપે કન્યાને આપવા પૈકી મોબાઈલ તેમજ કપડાં, સાડીઓ તેમજ સોનાના દાગીના એ પ્રકારે આપી અને કન્યા પોતે પોતાના પિયર જવું એમ કહી અને ચાલી ગઈને પાછી નહીં આવતા ફરિયાદી તથા શાહેદે જે તે જગ્યાએ જે તપાસ કરતા ખરેખર તેમની જોડે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે. હાલ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.